નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિદ્યાકુલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ઘણા બાળકોને મૂંઝવતો એકમાત્ર પ્રશ્ન એટલે સાહેબ નિવૃત્તિમાં જે હવાલા છે, પ્રવેશના તો ઓલરેડી આપણે કરાવેલા છે. આની અંદર તમને વિડીયો દેખાઈ રહેશે. પ્રવેશના તો થઈ ગયું સાહેબ, નિવૃત્તિનું કાંઈક કરો. નિવૃત્તિ માટેના અગત્યના હવાલા સાહેબ સમજાવો ને. તો મારા ભાઈ, નિવૃત્તિ માટેના જે હવાલા છે ને, એમાં મેન તો તમારે યાદ રાખવાનું છે. શું યાદ રાખવાનું છે ખબર છે મારા ભાઈ? મેન તો યાદ રાખવાનું છે પ્રવેશમાં જેટલા પણ હવાલા છે. ફોર એક્ઝામ્પલ, મૂડી ક્યાં લખવી? મૂડી ખાતાની જમા બાજુ. ત્યાર પછી અનામત હોય અથવા ભંડોળ હોય, એનું શું કરવું? તો કે સાહેબ એના માટે પ્રવેશનો દાખલો જોઈ લેવો. પ્રવેશમાં 2 ભાગીદારો હોય, અહીંયા 3 ભાગીદારો હોય. ક્લિયર? ત્યાર પછી સાહેબ જૂની પાઘડીનું શું કરવું? તો પાઘડી જૂના ભાગીદારને જૂના પ્રમાણમાં વેચી દેવાની. પ્રવેશમાં 2 ભાગીદાર હોય, અહીંયા 3 ભાગીદાર હોય. ક્લિયર? પ્રવેશ વાળો વિડીયો જોઈ લેજો હો. ત્યાર પછી જેની પાછળ ફંડ શબ્દ હોય, કાં તો નફા ભાગ ભંડોળ હોય, કાં તો બચત ખાતા હોય, એનું શું કરવું? એ પણ પ્રવેશમાં જ. સર તો આ વિડીયો બનાવ્યો શું કામ? ઉભા રહો, શાંતિ રાખો. આ વિડીયો શું કામ બનાવ્યો ને એ હજી વાર છે હો સાહેબ. એના પછી એકત્રિત ખોટ હોય તો એનું શું કરવાનું? તો કે એ પણ ભાગીદારના મૂડી ખાતાની ઉધાર બાજુ. આ જેટલું પણ વેચવાનું છે, 3 ભાગીદારો હશે. 3 ભાગીદારોને પાછું કયું પ્રમાણ? તો કે જૂનું પ્રમાણ. કયું પ્રમાણ? જૂનું પ્રમાણ. ત્રણેય ભાગીદારો અને પાછું કયું પ્રમાણ? જૂનું પ્રમાણ. આ તો સાહેબ ક્યાં લખી નાખવાનું? જ્યાં હોય ત્યાં જ. આ પણ કેટલા ભાગીદાર? 3 ભાગીદાર. અને કયું પ્રમાણ? તો કે જૂનું પ્રમાણ. કયું પ્રમાણ? જૂનું પ્રમાણ. ક્લિયર? કોન્સેપ્ટ ક્લિયર? યસ સર. ઓકે, હાલો. હવે જે છે ને એ મેન છે સાહેબ. મસ્ત મજાનો કાર્યક્રમ છે. સરકારે 2 દિવસની રજા આપી છે. ભાગ 1 પાર્ટ 1 છે. આ પાર્ટ 1 નો આખો દિવસ છે. અને સાહેબ આ છે પાર્ટ 2 નો આખો દિવસ છે. ક્લિયર? એમાં સાહેબ અહીંયા જે ઓબ્જેક્ટિવ છે, બહુ જ કામના ઓબ્જેક્ટિવ છે. અને સાહેબ 3 તારીખે રાત્રે જે ભવિષ્યવાણી આવવાની છે ને મારા ભાઈ, અફલાતૂન છે. અને સવારમાં 4 વાગે જે સૂર્યોદય આવવાનો છે ને, સવારમાં 4 વાગે જે સૂર્યોદય આવવાનો છે ને મારા ભાઈ, હા, તાજગી જગાવી દે એવો સૂર્યોદય આવવાનો છે. જોવાનું ભૂલતા નહીં. 4 તારીખે સવારમાં 4 વાગે આપણી મેઇન ચેનલ ઉપર આવવાનો છે. વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલ ઉપર આવવાનો છે. ક્લિયર? અને સાહેબ હવે સાહેબ પાઘડીનું શું કરવાનું? કઈ પાઘડી? તો કે નવી પાઘડી. નવી પાઘડીનું શું કરવાનું? તો કે મારા ભાઈ નવી પાઘડીનું શું કરવાનું ખબર છે? તો કે નહીં. તો કે સૌ પ્રથમ નિવૃત્ત હોય ને, નિવૃત્ત ભાગીદાર, એ નિવૃત્ત ભાગીદારના ભાગની પાઘડી શોધવાની. કોની પાઘડી શોધવાની? નિવૃત્ત ભાગીદારના ભાગની પાઘડી શોધવાની. પછી શું કરવાનું? તો કે પછી સાહેબ નિવૃત્તિમાં પાઘડીનો એક જ નિયમ, નિવૃત્ત ભાગીદારનું મૂડી ખાતું જમા. તે નિવૃત્ત ભાગીદારનું મૂડી ખાતે જમા. તો સાહેબ તો કે લાભ લેનાર ખાતે ઉધાર. લાભ લેનાર ભાગીદાર ખાતે ઉધાર. ક્લિયર? હવે પ્રશ્ન એવો થાય કે સાહેબ લાભનું પ્રમાણ તો અમે ગોત્યું, પણ એમાં ત્યાગ આવ્યો તો સિમ્પલ, લાભ લેનાર ભાગીદાર ખાતે ઉધાર, તે નિવૃત્ત ભાગીદાર ખાતે જમા, તે ત્યાગ કરનાર ભાગીદાર ખાતે જમા. ઉલટું કરી દેવાનું. કેવું કરી દેવાનું સાહેબ? ઉલટું કરી દેવાનું. ક્લિયર? સાહેબ નવો નિવૃત્ત ભાગીદાર હોય ને, નિવૃત્ત ભાગીદાર કાં તો રકમ રોકડમાં લઈ જાય અને કાં તો એની લોન સ્વરૂપે રાખવું પડે. સર એ આપણને ખબર કેમ પડે કે આ લોનમાં રાખવાનું છે કે આ રોકડ આપવાની છે? તો કે અંદર હવાલામાં આપ્યું હશે. જો હવાલામાં આપેલું હોય રોકડ ચૂકવવા, તો રોકડા ચૂકવી દેવા. અને નો આપ્યું હોય તો શું કરવાનું? લોન રાખવાની. સાહેબ અલગ શું હતું? તો કે ખાતું બંધ કરવાનું અને બીજું હતું નવી પાઘડી શોધવાની. રેડી? આ 2 જ અલગ હતું. બીજું બધું જ પ્રવેશમાં આપણે જોઈ લીધું છે. એનો પણ વિડીયો જોજો. અને હા,
આપણા આ મહોત્સવ કાર્યક્રમમાં એટલે કે વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલ ઉપર લાઈવ આવવાનું ભૂલતા નહીં. આ સાથે જ આજનો વિડીયો પૂર્ણ જાહેર કરું છું. ફરી વખત મળીશું એક નવા વિડીયો સાથે, નવા ચેપ્ટર સાથે, નવા કોન્સેપ્ટ સાથે. જય હિન્દ, જય ભારત.